ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈની રમઝટ. આજના આ સ્પર્ધાત્મક જીવનમાં એક સારું વ્યક્તિત્વ એટલે કે ફક્ત ગોરો વાન, સારું શિક્ષણ કે પછી ચહેરાની સુંદરતા નથી, પરંતુ એની સાથે સાથે એક સારું વ્યક્તિત્વ પણ હોવું એટલું જ જરૂરી છે. એક એવું વ્યક્તિત્વ જે તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે. અને એક ગૃહિણી માટેનું સારું ક્ષેત્ર એટલે કે કિચન. અને આ ક્ષેત્રમાં તમને સફળતા અપાવવાની જવાબદારી અમારી છે. તો ચાલો શરૂ કરી દઈએ રસોઈની રમઝટ. તમને કિચનમાં સફળ બનાવવા માટે અમે આવી પહોંચ્યા છે કિચન ફ્લોર પર. આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે સંગીતાબેન. એમને મળીને પૂછી લઈએ કે આજે આપણને કઈ રેસીપી શીખવવાના છે. સંગીતાબેન, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. કેમ છો? બસ ફાઇન. કેમ છો? બસ હું બી મજામાં. આજે તમે અમને કઈ રેસીપી શીખવવાના છો? આજે હું તમને કંઈક અલગ મશરૂમ પાઉં. મશરૂમ પાવ. ઓકે, તો એના માટે તમે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા લીધેલા છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે ગાર્લિક અને ગ્રીન ચીલીનું પેસ્ટ, ચોપ્ડ ઓનિયન, ચોપ્ડ ટોમેટોઝ, ચોપ્ડ ફ્રેન્ચ બીન્સ, ચોપ્ડ મશરૂમ, હાફ બોઇલ્ડ પીસ, ચોપ્ડ કેપ્સિકમ. મસાલામાં છે પાઉંભાજી મસાલો, સોલ્ટ, રેડ ચીલી પાવડર, બ્લેક પેપર અને ટર્મેરિક પાવડર. પછી બટર, લેમન જ્યુસ, શુગર, ટોમેટો કેચઅપ, પનીર અને પાઉં. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ તો ઘણા બધા છે સંગીતાબેન, અને મને જોવા પરથી એવું લાગી રહ્યું છે કે દાબેલી જેવું જ છે, રાઈટ? હા, છે દાબેલી જેવું હા. જ. પણ આમાં દાબેલીમાં જેમ આપણે બટેટાનો મસાલો યુઝ કરીએ અને આમાં હેલ્ધી વસ્તુ યુઝ કરેલી છે મશરૂમ. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત આપણે સૌથી પહેલાં પેનમાં ઓઇલ નાખીશું. ઓકે, હું ગેસ ઓન કરી દઉં. હા, પ્લીઝ. ત્રણ મોટી ચમચી ઓઇલ. ઓકે, થોડું ઓઇલ ગરમ થઈ જાય પછી આપણે એમાં ગાર્લિક અને ગ્રીન ચીલીનો પેસ્ટ નાખીશું અને એને પ્રોપર થવા દઈશું. એને પ્રોપર થવા દઈશું. અને હવે તો મને કુકિંગ બહુ ગમે છે. તો હવે તમે ઘરે બધી જ ટાઈપના વેરિએશન કરો છો? બધું નવું નવું તમારા શોમાંથી જોઈને પણ ટ્રાય કરતી શું હોઉં વાત છે! મને ખૂબ જ ગમે જ્યારે અમારા વ્યુઅર્સ અમને આટલો સારો સપોર્ટ આપે છે. હવે આ ગાર્લિક બ્રાઉન થઈ ગઈ. હવે આપણે એમાં નાખીશું ચોપ્ડ ઓનિયન. આમાં મેં 3 મોટા ઓનિયન ઓકે, યુઝ કર્યા છે. અને આપણે ક્યાં સુધી સાંતળીશું? જ્યાં સુધી એ બ્રાઉન ન થાય. બ્રાઉન કરીશું આપણે. બ્રાઉન કરીશું. ઠીક છે. હવે ઓનિયન બ્રાઉન થઈ ગયા છે. હા. આમાં એક ખાસ ધ્યાન રાખવાનું કે ઓનિયન બરોબર બ્રાઉન થવા દેવાના, અચ્છા. નહીં તો એમાં થોડી સ્મેલ આવે કે થોડું કાચા જેવું લાગે. એટલે આપણે આ રેસીપીમાં તો કમ્પલસરી આવી ઓનિયન કરીશું જ આપણે. જેમ કે આપણે પંજાબી ગ્રેવીમાં ઓનિયન બ્રાઉન કરીએ ને એ જ Okay. રીતે આમાં પણ ઓનિયન બ્રાઉન કરીએ. ઠીક છે. હવે આપણે આ ઓનિયન બ્રાઉન થઈ ગયા છે. ઓકે, હવે આપણે એમાં નાખીશું ટોમેટો ચોપ્ડ ટોમેટો. ઠીક છે. આમાં 2 મોટા ટામેટા લીધા છે મેં, એને ચોપ્ડ કરી દીધા છે. ઓકે, આમાં બધી વસ્તુ આપણે ચોપ્ડ યુઝ કરીશું. કારણ કે આપણે ગ્રેવી જેવું બનાવવાનું છે. ગ્રેવી જેવું થોડું. બનાવવાનું છે સ્ટફ. ચોપ્ડ ટોમેટો નાખ્યા પછી ચોપ્ડ ફ્રેન્ચ બીન્સ. આમાં 3-4 બીન્સ લેવાના. ચોપ્ડ મશરૂમ. મેઇન ઇન્ગ્રેડિયન્ટ. હા, મેન ઇન્ગ્રીડિયન્ટ. આમાં મેં મશરૂમને કંઈ નથી કર્યું, બોઇલ કે કંઈ નહીં, બસ ડિરેક્ટલી ખાલી ચોપ્ડ કર્યા. ઠીક છે. આમાં 7-8 મશરૂમ મેં યુઝ કર્યા છે, જે ટીનમાં આવે છે ને. ઓકે, અને ચોપ્ડ કેપ્સિકમ. એક મોટું કેપ્સિકમ મેં લીધું. ઘણા બધા વેજીટેબલ્સ અને એકદમ કલરફુલ છે. કલરફુલ healthy પણ છે પણ અને છે. હેલ્ધી પણ છે. તમને ખ્યાલ છે દેવાંશી, મશરૂમમાંથી આપણને વિટામિન બી, વિટામિન ડી, ઓકે, આટલા બધા કોપર અને આયરન પણ મળે છે. વાવ, તો ડેફિનેટલી આ રેસીપી એકદમ હેલ્ધી છે. હું પહેલાં દાબેલી બનાવતી હતી. દાબેલી મારા હા. હસબન્ડની ફેવરેટ છે. પછી દાબેલીમાં તો બટેટા યુઝ થાય હા, અને બટેટા એટલા બધા હેલ્ધી પણ નથી સાચી ખાવા. વાત છે. એટલે એક વખત મેં મશરૂમ પણ મારા હસબન્ડના ફેવરેટ છે, તો મેં આ રેસીપી ટ્રાય કરી. વાવ, અને સક્સેસફુલ રહી એટલે તમે Successful આજે રહી. અમારી સાથે શેર કરી રહ્યા છો.
આ બધું મિક્સ કર્યા પછી હાફ બોઇલ્ડ પીઝ લાસ્ટમાં નાખીશું આપણે. લાસ્ટમાં 250 ગ્રામ જેટલા પીઝ મેં હાફ બોઇલ્ડ કર્યા છે. આ લાસ્ટમાં એટલા માટે કારણ કે આ હાફ બોઇલ્ડ છે. હા. બાકી બધી વેજીટેબલ કાચી છે એટલે થોડી વાર આને ચડવા દઈશું આપણે. ઓકે. અને ત્યાં સુધી આપણે આમાં બધા મસાલા અને બધું એડ કરી દઈશું. સૌથી પહેલાં સોલ્ટ, જેની વગર ચાલે જ નહીં. સાચી વાત છે. સોલ્ટ વધારે પડે તો બી ના ચાલે, ઓછું હોય તો પણ ના ચાલે. ટર્મેરિક પાવડર અંદાજ પ્રમાણે. ઓકે. રેડ ચીલી પાવડર એ પણ અંદાજથી જેટલું ખાધા હોય. ઠીક છે. આમાં બ્લેક પેપર પણ યુઝ થાય છે. અને આ ભાજી પાઉં મસાલા. ભાજી પાઉં મસાલા. ભાજી પાઉં મસાલા, જેનાથી ટેસ્ટ ચેન્જ થઈ જશે. અને આમાં બીજી વસ્તુ છે લેમન જ્યુસ, થોડું ખાટી મીઠી ટેસ્ટ આપવા માટે. ઓકે. એના માટે આપણે અંદર લેમન જ્યુસ હા, નાખીશું. એમાં આપણે 1 મોટી સ્પૂન ભરીને લેમન જ્યુસ. લેમન છે એટલા માટે શુગર પણ. સાચી વાત છે. 1 ટીસ્પૂન શુગર. ઓકે. આમાં આપણે હવે લેમન અને શુગર તો એડ કરી દીધી, હા. પણ મારી ડોટરની ફેવરિટ કેચઅપ. ઓકે. આ ઓપ્શનલ છે, જેમને ભાવતી હોય તો 1 સ્પૂન કેચઅપ એડ કરી ઠીક શકે, છે. પણ આનાથી ટેસ્ટ સારો આવે. આમ પણ આવી રેસીપી હોય તેમાં કેચઅપ સારું લાગે. સારું લાગે. દેવાંશી, હવે આપણે આને એક બાઉલમાં નાખી દઈશું. ઓકે, લો. થેન્ક યુ. સો આપણી રેસીપીનો એક પાર્ટ રેડી થઈ ગયો છે. એક પાર્ટ રેડી થઈ ગયો છે. હવે આપણે બીજા પાર્ટ. આમાં સૌથી પહેલાં પાઉં શેકવા માટે આપણે એના માટે એક ગ્રેવી રેડી કરીશું, જેમાં આપણે ટોમેટો કેચઅપ. ઓકે, એટલે પાઉં શેકવા માટે પણ આપણે એક ગ્રેવી બનાવવાના છે. હા, ટોમેટો કેચઅપ. સંગીતાબેન, પેલું પાણી છે? પાણી પણ યુઝ કરી શકો અથવા વિનેગર પણ યુઝ અચ્છા, કરી તમે શકો. અત્યારે vinegar use અત્યારે કરેલો મેં છે. વિનેગર યુઝ કર્યું છે. ઓકે. એટલે લગભગ ટોમેટો. અડધા બાઉલ વિનેગરની અંદર આપણે કેચઅપ, હા, અડધા બાઉલથી થોડું ઓછું, Okay. 2 ચમચી કેચઅપ, અને 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ ઠીક છે, અને પાઉંભાજી મસાલા. ફાઇન. આ ત્રણથી આપણે એક મિશ્રણ બનાવીશું. મિશ્રણ બનાવીશું. હવે આ પેન ગરમ થઈ ગયું છે, આપણે એમાં બટર નાખી અને પાઉં શેકીશું. બટર નાખ્યા બાદ આજે આપણે બનાવી હમણાં એના માટે ગ્રેવી. તો જે આપણે 2 સ્પૂન. ઓકે, 2 ચમચી આપણે એ મિશ્રણ લઈશું મિશ્રણ લઈશું. અને આની અંદર આપણે પાઉં શેકીશું. હા, આની અંદર આપણે પાઉં શેકીશું. ફાઇન. એટલે પહેલેથી જે પેલું એક ટેસ્ટી જે ટેસ્ટ છે એ જે પાઉંની ટેસ્ટ અંદર આવે આવી ને, જાય. કારણ કે આ પાઉંમાં આપણે નહીં નાખીએ તો પછી અંદરથી થોડું પ્રોપર બધો જે મસાલો છે એ બન પર સ્પ્રેડ થઈ ગયો છે સરસ રીતે. સ્પ્રેડ થઈ ગયો. હવે આની અંદર આપણે આ ગ્રેવી, ઓકે, સ્ટફિંગ,
મશરૂમ પાઉં રેડી. રેડી થઈ ગયા છે. સંગીતાબેન, હું તો ટેકનિક જ જોઈ રહી છું કે તમે કેટલી સરસ રીતે મસ્ત બનાવી રહ્યા છો. થેન્ક યુ. હવે રેડી છે, આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. હવે આપણે સર્વ કરીશું. ઓકે. મશરૂમ પાઉં રેડી. થેન્ક યુ સો મચ. વેલકમ. દાબેલીનું ઓપ્શન મશરૂમ પાઉં તૈયાર થઈ ગયું છે. ઘરે તમે પણ બનાવો. રીત લખાવીશ પણ આ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલાં આપણે શીખ્યા મશરૂમ પાઉં. રીત લખવી છે ને તો નોટ કરી લો એનો ક્વિક રિકેપ. મશરૂમ પાઉં બનાવવા માટે સૌપ્રથમ પેનમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં લસણ મરચાંની પેસ્ટ સાંતળી લો. ત્યાર પછી તેમાં 1 બાઉલ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળી લો. ત્યાર પછી 1 બાઉલ ઝીણા સમારેલા ટામેટા, 3 ટેબલસ્પૂન ફ્રેન્ચ બીન્સ, 4 ટેબલસ્પૂન ઝીણા સમારેલા મશરૂમ, 3 ટેબલસ્પૂન કેપ્સિકમના પીસીસ, બોઇલ કરેલા વટાણા, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન ભાજી પાઉં મસાલો, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1 ટેબલસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન ટમેટો કેચઅપ નાખીને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ એક બાઉલમાં વિનેગર, 2 ટેબલસ્પૂન ટમેટો કેચઅપ, 1 ટેબલસ્પૂન રેડ ચીલી સોસ, પાઉંભાજી મસાલો એડ કરીને ગ્રેવી રેડી કરો. ત્યારબાદ પેનમાં બટર અને રેડી કરેલી ગ્રેવીને ગરમ કરીને પાઉંને શેકી લો. પાઉં વચ્ચે રેડી કરેલું સ્ટફિંગ ભરીને મશરૂમ પાઉં રેડી કરો. સર્વિંગ ડીશમાં પાઉં એડ કરીને પનીરથી ગાર્નિશ કરીને સર્વ કરો તો તૈયાર છે મશરૂમ પાઉં. સંગીતાબેને આપણને એક રેસીપી તો શીખવી લીધી છે. બીજી કઈ રેસીપી શીખવવાના છે સંગીતાબેનને જ પૂછી લઈએ. સંગીતાબેન, હવે તમે શું શીખવાના છો? હવે હું શીખવાની છું તમને બે મોકટેલ. મોકટેલ? હા, સૌથી પહેલા પિના કોલાડા અને પછી પિંક લેડી. પિંક લેડી અને પિના કોલાડા. ફાઇન. તો પિના કોલાડા માટે તમે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે? એમાં ઓરેન્જ એરિટેડ ડ્રિંક, કોકોનટ મિલ્ક, પાઇનેપલ જ્યુસ, લીચી ક્રશ, ઓરેન્જ સિરપ અને આઈસ્ક્રીમ. ઓકે, શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત પિના કોલાડાથી. સૌથી પહેલાં શેકર લઈ પિના કોલાડામાં આપણે દરેક વસ્તુ સેમ ક્વોન્ટિટીમાં યુઝ કરીશું. ઓકે. સૌથી પહેલાં કોકોનટ મિલ્ક, ચાર મોટી સ્પૂન કોકોનટ મિલ્ક. ઠીક છે. આમાં બધાની ક્વોન્ટિટી આપણે ઇક્વલ જ રાખવાની છે. હા. લીચી ક્રશ. હવે જો બહુ વધારે ગળ્યું ન ભાવતું હોય તો લીચી ક્રશ તમે 1 સ્પૂન ઓછો નાખી શકો. ઠીક છે. એ ડિપેન્ડ કરે છે તમારા ટેસ્ટ ઉપર. તો આપણે 3 સ્પૂન લીચી ક્રશ. ઓકે. પછી પાઇનેપલ જ્યુસ. પાઇનેપલ જ્યુસ પણ તમે ફ્રેશ પાઇનેપલનું પણ યુઝ કરી શકો અને માર્કેટમાં જે અવેલેબલ હોય રેડી એ પણ. તો આપણે 4 સ્પૂન પાઇનેપલ જ્યુસ. ઓકે. ઓરેન્જ જ્યુસ સેમ ક્વોન્ટિટી, 4 સ્પૂન ઓરેન્જ જ્યુસ. પછી આપણે લઈશું ઓરેન્જ એરિટેડ ડ્રિંક. ઠીક છે. એ પણ સેમ 4 સ્પૂન. અને બધાનું ફેવરેટ આઈસ્ક્રીમ. એ પણ આપણે સેમ ક્વોન્ટિટીમાં સેમ લઈશું. ક્વોન્ટિટીમાં. વેનીલા આઈસ્ક્રીમ લીધો છે ને? વેનીલા આઈસ્ક્રીમ. બધા જ મોકટેલમાં મોસ્ટલી વેનીલા આઈસ્ક્રીમ યુઝ થાય છે. ઓકે. આપણે બધાને મિક્સ કરીશું. હવે પિના કોલાડા મોકટેલ રેડી. ઓકે. હવે આપણે એને સર્વ કરીશું. ઠીક છે. મોકટેલમાં તો એવું જ છે, જો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી હોય તો બસ 2 મિનિટમાં તો 2 મિનિટમાં તૈયાર થઈ જાય છે.
ઉપર આપણે આઈસ્ક્રીમથી ગાર્નિશ કરીએ આઈસ્ક્રીમથી છીએ. ગાર્નિશ કરીએ છીએ. તમે ખૂબ જ સરસ રીતે ગાર્નિશ કર્યું છે ને. થેન્ક યુ. હવે તૈયાર છે પીના કોલાડા. હવે આપણે બીજા મોકટેલ તરફ જઈશું. Okay. પિંક લેડી. પિંક લેડી. તો આપણે પિંક લેડી માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા પિંક છે? લેડી માટે રોઝ સિરપ, હમ. લેમન જ્યુસ અને લેમન એરિટેડ ડ્રિંક. ઓકે, તો શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત આપણે રોઝ સિરપથી. ઠીક છે. થેન્ક યુ. સૌથી પહેલાં આપણે આમાં 2 ટીસ્પૂન રોઝ સિરપ લઈશું. ઓકે. અને એમાં આપણે 1.5 સ્પૂન જેટલું લેમન જ્યુસ લઈશું. ઠીક છે. પછી જેટલી ક્વોન્ટિટી જોતી હોય 1 ગ્લાસ જેટલું લેમન એરિટેડ સોડા લઈશું. આમાં જોવાથી એવું લાગે કે આ સિમ્પલ છે, હા, પણ રોઝ સિરપ અને લેમન જ્યુસનું કોમ્બિનેશન ટેસ્ટ કર્યા પછી જ ખ્યાલ આવશે તમને કે કેટલું ટેસ્ટી છે. ઓકે. પિંક લેડી મોકટેલ રેડી. ઠીક છે. હું જ્યાં પણ રિસેપ્શનમાં કે કોઈ પાર્ટીઝમાં જોઉં અને જ્યાં મોકટેલ કાઉન્ટર જોઉં છું ત્યાં હું દરેક જગ્યાએ ઇન્ગ્રીડિયન્ટ્સ જ જોતી હોઉં છું અને ઘરે આવીને એ બધું ટ્રાય કરો છો તમે. કેમ શું ખૂબ જ સારી વાત કહેવાય, તમને મોકટેલ્સનો ખૂબ જ શોખ છે. યા મને મોકટેલનો ખૂબ જ શોખ છે કારણ કે મારા હસબન્ડ અને મારી ડોટરને બંનેને મોકટેલ બહુ ભાવે શું છે. વાત છે, એટલે હસબન્ડ માટે તમે ટ્રાય કરો છો એમ ને? નો ડાઉટ મને પણ ભાવે છે. અચ્છા. ટ્રાય એમના માટે કરું છું. ઠીક છે. તો હવે આ રેડી છે, આપણે એને સર્વ કરીશું. ઓકે. આ બિલકુલ સિમ્પલ મોકટેલ છે પણ ટેસ્ટમાં એકદમ ડિફરન્ટ અને ટેસ્ટી છે. રેસીપી હંમેશા એવી જ હોવી જોઈએ કે સિમ્પલ હોય પણ ખાવામાં એકદમ ટેસ્ટી અને ટેસ્ટી યુનિક હોય હોય. કારણ કે મોસ્ટલી રોઝ સિરપ અને લેમન જ્યુસ ઘરે અવેલેબલ Available પણ જ હોય હોય. છે. બીજા બધા મોકટેલ્સમાં તો ઇન્ગ્રીડિયન્ટ્સ ને એવું ન પણ હોય એવું બની શકે, પણ આ બંને વસ્તુ તો ઘરમાં હોય જ છે. સાચી વાત છે. તો પિંક લેડી મોકટેલ રેડી. થેન્ક યુ સો મચ આટલા બે સરસ Welcome. મજાના મોકટેલ શીખવાડ્યા એના માટે. વેલકમ. બે સરસ મજાના મોકટેલ્સ પિના કોલાડા અને પિંક લેડી તૈયાર થઈ ગયા છે. રીત લખાવીશ પણ આ બ્રેક પછી. વેલકમ બેક ટુ રસોઈની રમઝટ. બ્રેક પહેલા આપણે શીખ્યા બે મોકટેલ્સ પિના કોલાડા અને પિંક લેડી. રીત લખવી છે ને તો નોટ કરી લો. ક્વિક રીકેપ. પિના કોલાડા મોકટેલ બનાવવા માટે સૌપ્રથમ શેકરમાં 4 ટેબલસ્પૂન કોકોનટ મિલ્ક, 3 ટેબલસ્પૂન લીચી ક્રશ, 4 ટેબલસ્પૂન પાઇનેપલ જ્યુસ, 4 ટેબલસ્પૂન ઓરેન્જ જ્યુસ, 4 ટેબલસ્પૂન ઓરેન્જ એરિએટેડ ડ્રિંક, 4 ટેબલસ્પૂન વેનીલા આઈસ્ક્રીમ એડ કરીને ક્રશ કરો. ત્યાર પછી મોકટેલને સર્વિંગ ગ્લાસમાં એડ કરીને આઈસ્ક્રીમથી ગાર્નિશ કરીને સર્વ કરવું. તો તૈયાર છે પિના કોલાડા. પિંક લેડી બનાવવા માટે સૌપ્રથમ 2 ટેબલસ્પૂન રોઝ સિરપ, 1 ટીસ્પૂન લીંબુનો રસ, 1 ગ્લાસ લેમન એરિએટેડ ડ્રિંક નાખીને ક્રશ કરીને સર્વિંગ ગ્લાસમાં એડ કરીને સર્વ કરવું. તો તૈયાર છે પિંક લેડી. સંગીતાબેન, તમે આટલી સરસ એક સ્પાઇસી રેસીપી અને બે મોકટેલ શીખવાડ્યા એના માટે તમને ગિફ્ટ તો આપવું જ પડે, તો તમને મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ. અને રસોઈની રમઝટની પૂરી ટીમ તરફથી તમને આ સર્ટિફિકેટ મળે છે. થેન્ક યુ દેવાંશી. દેવાંશી, તમને ખ્યાલ છે કે પહેલા તો હું રોજે તમારો શો જોતી હતી, હજુ પણ જોઉં જ છું, હા. પણ હવે તો મને રોજે તમારા શોમાં આવીને રેસિપીસ બનાવવું ગમે છે. શું વાત છે. તો બસ હું ઘરે પહોંચી અને ફરીથી બીજી 2 રેસિપી લખીશ અને ફરીથી તમારી સાથે મને પણ બહુ જ ગમશે તમારા ઘરે ફરીથી આવવાનું. થેન્ક યુ. જે સંગીતાબેનની જેમ તમે પણ અમારા શોમાં પાર્ટિસિપેટ કરવા માંગો છો તો રાહ શેની જુઓ છો? લખી મોકલાવો તમારી 2 રેસીપી આ સરનામે. A101 કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. આપ અમને ઈમેલ પણ કરી શકો છો રસોઈની રમઝટ@etv.co.in. ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. વેલ, આ વાત બિલકુલ પણ ખોટી નથી. તમારી અંદર જ છે એ ગુણો જેની તમને ખબર પણ નથી. જો તમને તમારા જાદુઈ વ્યક્તિત્વની સામ્રાજ્ઞી બનવું હોય તો એ ગુણોને શોધો અને તમારા વ્યક્તિત્વને ઉઘાડો.
આ જ વાત સાથે હું લઉં છું વિદાય. ટિલ ધેન સ્ટે ફૂડી એન્ડ કીપ સ્માઇલિંગ.